હવે તો હું મારી મમ્મીનો માવો લેવા નહીં જાય. હું જે જનજાગૃતિ અભિયાનનો રથ લઈને તમારી વચ્ચે આવ્યો છું, તો તમે કયો કયો સંકલ્પ લેશો, આજે કઈ કઈ પ્રતિજ્ઞા લેશો, ચાલો કયા કયા મુદ્દાની લેશો એ તમારે અહીંયા આવીને લેવાની છે, બરાબર? મેં પ્રતિજ્ઞા લીધી હતી કે હું મારા ઘરના સભ્યોને વ્યસન મુક્ત કરીશ અને તે જ દિવસથી મારા ઘરના તમામ સભ્યોને મેં વ્યસન મુક્ત કર્યા છે અને આજે પણ મારા ઘરનું કોઈ પણ સભ્યને કોઈ પણ પ્રકારનું વ્યસન નથી. આજે હું સંકલ્પ લઉં છું કે હું કદી કચરો નહીં કરી અને પાણીનો બગાડ નહીં કરીશ. ગામ અને મારી શાળામાં સ્વચ્છતા રાખીશ. હું આજથી પાણીનો બચાવ કરીશ. હું હવે પાણીનો બગાડ નહીં કરીશ. હું વ્યસન નહીં કરું અને બીજાને પણ રોકું. હું કોઈ કચરો નહીં કરીશ અને જે કચરો બનશે તેને કહીશ કે કચરો ન કર. હવેથી હું પર્યાવરણનો બચાવ કરીશ. હવેથી હું ઘર, શાળા અને ગામમાં સ્વચ્છતા જાળવીશ. હું કોઈ પાણીનો બગાડ નહીં કરીશ ને જો કોઈ પાણીનો બગાડ કરશે તો હું તેને પણ રોકીશ. આ બધાય સંકલ્પ લઈએ કે આપણે સ્વચ્છતા રાખશું, જ્યાં જ્યાં કચરો નહીં નાખીએ, વ્યસન નહીં કરીએ, બાળકોને દુકાને કોઈ પણ વ્યસનવાળી વસ્તુ લેવા નહીં મોકલીએ, પાણી બચાવશું, આપણી ખેતીમાં જીવાતો ગૌમૂત્ર અને સારનો ઉપયોગ કરશું, બેટી બનાવશું અને આપણા આરોગ્યને લગતી તમામ વસ્તુનું ધ્યાન રાખશું અને આપણા ગામને પાછળ ધારાસભ્યશ્રી અહીંયા આવે ત્યારે કરી બતાવશું કે અમે સ્વસ્થ રહીશું, અમારા ગામને સ્વસ્થ રાખશું અને અમારી બેટીઓને ભણાવી અને આગળ વધારશું.